જે પ્રમાણે કાર્યવાહી થઈ શકે છે તેને ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ। આતંકવાદી સંગઠનોના ફંડિંગમાં સૌથી મોટો ફાળો નશીલા પદાર્થોની તસ્કરીનો છે। અનેક વખત આપણે જોયું છે કે ભારતની અલગ અલગ બોર્ડર દ્વારા જે ડ્રગ્સના પેકેટ હોય છે તે મળી આવતા હોય છે, કારણ કે વિશ્વમાં ડ્રગ્સનો વેપલો લગભગ $650 અરબ છે અને તેમાં ભારતમાં પણ ડ્રગ્સ ઘુસાડવાનું જે આખું ષડયંત્ર હોય છે તેને અનેક વખત નિષ્ફળ પણ બનાવવામાં આવ્યું છે। ડ્રગ્સની તસ્કરીથી થતી કમાણીનો મોટો હિસ્સો આતંકવાદીઓ પાસે પહોંચે છે અને તેના માધ્યમથી જ મોટા પ્રમાણમાં હથિયારો ખરીદવામાં આવતા હોય છે। આઈસિસ અને અલગ તાલિબાનો ડ્રગ્સની તસ્કરીમાંથી ભંડોળ મેળવે છે અને આ ભંડોળના માધ્યમથી તે પોતાની સૈન્ય સુરક્ષા અને હથિયાર મેળવતા હોય તેવો પણ ખુલાસો થયો છે। ભારતના પૂર્વોત્તર વિસ્તારમાં ઉગ્રવાદી સંગઠનોને મળતા ફંડિંગમાં ડ્રગ્સનો મોટો હાથ છે। પૂર્વોત્તરનો જે આખો ભાગ છે તેની વાત થઈ રહી છે। ડ્રગ્સની તસ્કરીને ડામી આતંકવાદીઓની કમર તોડવાનો હવે પ્રયાસ કરવામાં આવશે, કારણ કે જો આતંકવાદીઓને ભંડોળ જ નહીં મળે તો તેમની સૈન્ય સુરક્ષા અને હથિયારોની વાત કરીએ તે નહીં આવે તેવો પૂરેપૂરો પ્રયાસ હાલ કરવામાં આવી રહ્યો છે। તો આ પ્રકારે આતંકવાદીઓ જે પ્રમાણે હુમલા પર હુમલા કરતા હોય છે તેમ આતંકવાદીઓના ફંડિંગ માટે ક્રિપ્ટોકરન્સીનો પણ ઉપયોગ સતત વધી રહ્યો છે। મહત્વની વાત છે કે FATF તરફથી આ માહિતી મળી છે અને ક્રિપ્ટોકરન્સી જે વૈશ્વિક લેવલ પર તેને પૂરેપૂરી પરમિશન આપવામાં આવી છે અને તેના આધારે જ હવે નાણાંની જગ્યાએ ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ થાય છે। ક્રિપ્ટોકરન્સીમાં ઓળખ છુપાવવાનું ખૂબ જ સરળ ફંડિંગમાં તેને ઉપયોગમાં લેવામાં આવતું હોય છે, કારણ કે ક્રિપ્ટોકરન્સીમાં જે પોતાની ઓળખ હોય છે તેને ખૂબ જ આસાનીથી છુપાવી શકાતી હોય છે અને એક રિપોર્ટ અનુસાર ક્રિપ્ટોકરન્સીથી આતંકવાદીઓએ $75 કરોડ મેળવ્યા છે। આંકડો નાનો નથી, $75 કરોડ, અને તે ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી મળ્યા છે। આખરે જ્યારે ઓળખ છુપાવવામાં આવે છે ત્યારે ક્રિપ્ટોકરન્સી ખૂબ જ મદદગાર સાબિત થાય છે। હમાસથી સંબંધિત ક્રિપ્ટોકરન્સી વોલેટમાં બે વર્ષમાં $4.1 કરોડ જમા થયા છે। જી હા, આ હમાસ સંબંધિત છે એટલે કનેક્શન હમાસનું પણ ખુલ્યું છે। પેલેસ્ટાઇન ઇસ્લામિક જેહાદે ક્રિપ્ટોકરન્સીથી $9.3 કરોડ મેળવ્યા છે અને ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી જ આખા ફંડિંગની પ્રોસેસ તે ચાલતી હોય છે। બિટકોઇન દ્વારા ટેરર ફંડિંગમાં 240% વધારો થયો હોય તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। બિટકોઇનનો જે માધ્યમ છે તેનો પણ ખૂબ જ વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે। પહેલગામ હુમલા પહેલા હમાસના 3 આતંકી POKમાં એક્ટિવ હતા। આ માહિતી પહેલા પણ મળી હતી કે POKમાં હમાસના 3 આતંકી આવી રહ્યા છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં મીટિંગ થઈ રહી છે તેની ચેતવણી પણ ભારતને આપવામાં આવી હતી અને ત્યારબાદ જ આ પહેલગામનો હુમલો થયો છે। મોટા ભાગે ચેરિટેબલ પ્રવૃત્તિઓ માટે આ ક્રાઉડ ફંડિંગ કરવામાં આવતું હોય છે અને ક્રાઉડ ફંડિંગના માધ્યમથી જ અલગ અલગ જે શસ્ત્રો હોય છે તેની ખરીદી થતી હોય છે। તેના નાણાંનો ઉપયોગ આતંકી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ થતો હોય તેવી પૂરેપૂરી શક્યતા છે। આ વાત ક્રાઉડ ફંડિંગની થઈ રહી છે। તો આપને જણાવી દઈએ, આતંકવાદી પ્રવૃત્તિના હેતુથી રૂપિયા ઉઘરાવવાના અભિયાનને શરૂ કરવામાં આવ્યું છે અને હવે આ FATF તરફથી આખી આ માહિતી મળી છે। પાકિસ્તાનના અનેક ગ્રુપે ક્રાઉડ ફંડિંગથી રૂપિયા મેળવ્યા છે તેમ TRM લેબ્સ તરફથી આ રિપોર્ટ મળ્યો છે। આવા અલગ અલગ રિપોર્ટ જ્યારે રિસર્ચ કરવામાં આવે છે ત્યારે ખુલાસા થતા હોય છે અને તેમાં એક જ ખુલાસો છે કે જે ક્રાઉડ ફંડિંગનો છે તે ક્રાઉડ ફંડિંગનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિમાં થાય છે। આતંકવાદીઓની કમર તોડવા આવા ક્રાઉડ ફંડિંગ પર લગામ લગાવવી ખૂબ જ જરૂરી છે અને આ ક્રાઉડ ફંડિંગની મદદ